હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. 11મી બધાને શુભકામનાઓ. આજે છે મોહિની એકાદશી. તો સવારમાં જો ચા નાસ્તો કરી લીધો છે. નાસ્તામાં જે વેફર અને ચા ખાધી છે, ચા પીધી છે એકચ્યુઅલી. અને કચ્છનો થાક હવે જઈને ઉતર્યો છે. હવે બેક ટુ રૂટીન થઈ ગયા છે. હવે આજે ગઈકાલે તો તોય થાકમાં જ રહ્યું. જેમ મેં કીધું એમ અમે બહુ લેટ ઉઠ્યા હતા, એટલે આટલા દિવસથી કંઈ જ થયું નથી. આજે પ્રોપર બધું કરીએ. તો ચલો બન્યારો આગળ શું કરું છું બધું બતાવીશ. અને હા, ત્યાં સુધી ગઈકાલે સાંજે મેં શું કર્યું એ તમે જોઈ આવો. અમારા ત્યાં ફ્લેટમાં એક ફંક્શન હતું, તો એમાં હું ગઈ હતી ને ત્યાં મેં શું કર્યું એ તમે જોઈ આવો. હાય ગાઈઝ, તો આજે અમારે 704માં ઉપર અમારા જ બ્લોકમાં આનંદનો ગરબો છે. તો હું ત્યાં જાઉં છું. મમ્મી ઓલરેડી જતા રહ્યા છે, વંશુ યશપાલ જોડે છે, અને હું જાઉં છું ઉપર. ગાઈઝ, આજે 11ના લંચમાં છે ફરાળી ભાખરી, સૂકી ભાજી અને વંશરાજની ફેવરેટ. લંચમાંય મેંગો, બ્રેકફાસ્ટમાંય વંશરાજ તો આજે સ્કૂલમાં મેંગો લઈ ગયો તો, એટલે વંશુને આજે મજા નહીં. ગાઈઝ, મેં સવારની ક્લિપમાં જ તમને કીધું કે મારો થાક ઉતરી ગયો હોય એવું લાગે છે અને હવે બહુ જ ફ્રેશ છું. પણ જેમ બપોર પડી એમ ખબર પડી કે થાક ડબલ થઈ ગયો છે. બિકોઝ સવારે જે બધું ઘરનું કામ કર્યું અને આજે 11 પણ છે, એટલે ખાધું ઓછું ને કામ વધારે કર્યું એવું થયું, એટલે બહુ જ થાક લાગ્યો. તો પાછી હું તો સૂઈ ગઈ. અત્યારે વાગી ગયા છે 5 અને મૂકી દીધી છે ચા, કેમ કે આવી રીતે સરસ ઊંઘ કરીને ઉઠ્યા હોય ને તો ચા તો જોઈએ જ. અને એમ પણ મને ચા જોઈએ છે. જ્યારથી હું ઘરે રહેતી થઈ છું ત્યારથી મને બપોરે સાંજ પડે એટલે ચા જોઈએ જ છે. અને આજે કેટલા ટાઈમ પછી એવું થયું કે વંશુ શું કરે છે, સૂતો છે કે નહીં, શું રમે છે, આ તે એનું કંઈ જ ધ્યાન મેં રાખ્યું નથી બપોરે. એટલી હું થાકી ગઈ હતી, મને જ નથી ખબર આટલી ઊંઘ મને કેમ આવી ગઈ. અને નહીં તો જનરલી હું થોડી વારે એ મારા રૂમમાં ના હોય તો પણ હું બહાર જઈને જોઉં એ શું કરે છે, ક્યાં બેઠો છે, કેવી રીતે રમે છે. પણ આજે તો ખબર નહીં કઈ ટાઈપની મને ઊંઘ આવી છે કે હું સૂઈ જ ગઈ. જ્યારે ઉઠી ત્યારે આ બધું કોલર ને વોલર બધું ભીનું હતું. મને આ કંઈ આઈડિયા જ નહોતો, એટલી ગરમી લાગી ગઈ હતી. ગાઈઝ, ડિનરની તૈયારી ચાલુ છે. અહીંયા સાબુદાણા પલાળવા મૂક્યા છે. સરસ પલળી જાય પછી આપણે બનાવીશું ડિનર. આ તો બનતા વાર નહીં લાગે એટલે આપણે ઉતાવળ નહીં કરીએ. આજે 7:30 બનાવીશું તો 8 વાગે બની જશે. તો ગાઈઝ, જુઓ મારા સાબુદાણા કેટલા સરસ પલળીને રેડી થઈ ગયા છે. બતાવું 2 જ કલાકમાં. અને અહીંયા મારો શેર પણ આવી ગયો છે રમીને. વાવ, હાઉ વોઝ ધ પ્લે ટાઈમ? ડીડ યુ એન્જોય? યસ, મજા આવી. કોણ આવ્યું તું રમવા? અહીંયા તો આય. અચ્છા, પછી બીજું કોઈ નહીં. ઓકે, અને વંશરાજ, રાઈટ? ओके, चलो आज तो साबूदाना की खिचड़ी खानी है ना? ઠીક છે ગાઈઝ, અહીંયા થઈ રહી છે સાબુદાણાની ખીચડી બનાવવાની તૈયારી. દૂધ ગરમ થઈ રહ્યું છે અને અહીંયા મારો બેટું લખે છે હોમવર્ક. વંશુ, આજે શું લખવા આપ્યું છે કહી દે. આપ્યું છે
એમ નહીં, આ તું લખે છે એ શું છે? કયા આ વર્ડ્સ છે છે? એન વર્ડ. એન વર્ડ્સ. એન વર્ડ્સમાં કયા કયા આવે? શો અસ છો. કેન મે શું કેન, ફેન, મેન. ફેન મેન. આ NAN નહીં, MAN. ગાઈઝ અહીંયા અમારા લોકોની સૂકી ભાજીનું બધું તળાય છે. બટેકા, સિંગદાણા, મરચાં, લીમડો બધું જ નાખ્યું છે. ટેસ્ટી બનવું જોઈએ આજે. અને અહીંયા વંશરાજની રેડી થઈ ગઈ છે એવું તમને લાગતું હશે, પણ છે બહુ જ સરસ. અમે લોકો શુગર નાખીએ છીએ એટલે થોડુંક તેલ તો છૂટે જ, શુગર નાખીએ એટલે. થાકી ગયો છે. બહુ જલ્દી વંશરાજના હાથ થાકી જાય છે. એક બુકમાં લખ્યું, હવે આ બીજી બુક છે. બીજી બુકમાં તો હાથે દુખી ગયા. તો ખબર જ નહીં પડી કે આમાં કવરે લગાવી દીધું. કાલે જ લગાવ્યું બેટા. હું ભૂલી મને તો તું નીચે રમવા ગયો હતો ત્યારે. કાલે તો ગાઈસ તમે લોકો કમેન્ટ કરજો તમારે ત્યાં સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવે, શુગર નાખે કે ના નાખે. જો કે નહીં જ નાખતા હોય મોસ્ટલી લોકો, પણ અમે તો ગુજરાતીથી અમારે તો મોસ્ટલી બધા જ ખાવાનામાં થોડીક તો શુગર નખાય જ, તો અમે એવી જ રીતે બનાવીએ છીએ. 1 hour later. તો ગાઈસ વાગ્યા છે રાતના 9:30 અને અમે લોકો વોક કરીને આવી ગયા છીએ. અને મને અચાનક જ યાદ આવ્યું કે કોઈએ મને કમેન્ટ કરી હતી કે વંશુની સ્કૂલની ફીસ શું છે, તો એના પર થોડી ચર્ચા કરી લઈએ. હું તમને કહું એની સ્કૂલની ફી શું છે, એમાં શું શું કવર થાય છે. અને ફર્સ્ટ ઓફ ઓલ વંશુ છે યુકેજીમાં. યુકેજી એટલે અપર કેજી, સિનિયર કેજી. સિનિયર કેજીમાં છે અને એની સ્કૂલ ફીસ છે એન્યુઅલી 75,000. અને એમાં શું શું કવર થાય છે, તો એમાં એનું બસ ટ્રાન્સપોર્ટેશન કવર થાય છે અને એનું સ્નેક્સ કવર થાય છે. પછી એની બધી જ બુક્સ પણ સ્કૂલેથી જ આપે છે, એટલે સ્કૂલની બુક્સ પણ એમાં કવર થઈ જાય છે. યુનિફોર્મ ને એવું બધું અમારે અલગથી લેવાનું હોય છે, એ કવર નથી થતું. પ્લસ કોઈ સ્પેશિયલ ડેઝ હોય, સપોઝ એન્યુઅલ ડે હોય કે સ્પોર્ટ્સ ડે હોય, એ બધાના એ લોકો મિનિમલ ચાર્જીસ લેતા હોય છે, બહુ એટલા નથી લેતા વધારે, એટલે એના અલગથી લેતા હોય છે. બાકી આટલી વસ્તુ કવર થાય છે. તો આઈ હોપ તમને બધાને ક્લિયર થઈ ગયું હશે કે વંશુનું ફીસ સ્ટ્રક્ચર શું છે અને એની શું ફીસ છે. તો ગાઈઝ આ રિલેટેડ કે આના સિવાય બીજા બી કોઈ ક્વેશ્ચન્સ હોય તમને, તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આઈ વિલ ડેફિનેટલી આન્સર નેક્સ્ટ વ્લોગમાં બધાના. અને બીજું મને એ જાણવું હતું કે તમે લોકો કયા કયા ગામથી જોવો છો, ક્યાંથી જોવો છો મારા વ્લોગ્સ, એ પ્લીઝ કમેન્ટમાં કહેજો. અને બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશ. આજે બહુ ખાસ કંઈ દેખાડવાનું હતું નહીં, પણ મને યાદ આવ્યું કે મારે આનો આન્સર કરી દેવો જોઈએ, તો મેં કરી દીધો. અને બસ તો જલ્દી મળું તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા જ પોતાનું ધ્યાન રાખજો, મારા વ્લોગ્સ જોજો, મારી ચેનલ ગ્રો થાય એની માટે મને હેલ્પ કરજો. ચાલો, સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. બાય બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.